હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. દેવાંશી પપ્પા કાઢે છે ગાયું બાયણે અને આપણે હજી ગૌરી દોવાની છે. પણ પક્ષી બેઠા છે પંખી કૂવા ઉપર, એટલે હું એ નિરીક્ષણ કરું છું કે આપણે કુંડા છે ખાલી. એટલે હવે આપણે નદીમાં પાણી પૂરું થઈ ગયું છે, એટલે પંખી પાણી પીવા ક્યાં છે, એટલે આપણે કુંડા ભરવાના છે. જે વિશાળા બેઠા છે એટલે આપણે 2 કુંડા રાખ્યા છે કૂવા ઉપર, એટલે ત્યાં જ પાણી પીવે. એટલે ખાલી થઈ ગયા છે, પણ હવે સવારમાં આવીને આપણે કુંડા જ ભરવાના. કૂવો આપણો તો કૂવામાં કાચબોય છે. હજી તો બહુ ઊંડો નથી ગયો. કેટલાક દી પાણી હાલશે? આપણે આ કૂવામાં 1.5 મહિનો પાણી હાલશે. દેવાંશી પપ્પાને ખબર હોય, આપણે એ બહુ લાંબી ખબર ન હોય. પછી આપણે દાર ઉપર ધામધૂમ માંડવી થોડી અને કામ જાજુ. કેટલા દિવસ છે અમે આમાં નામાં છે, પણ એમાં વચ્ચે બહાર જવાનું થાય ને એટલે કામ થાય નહીં ને એક મેન તો પવન. હજી થોડુંક બાકી હતું. કાલ તો નાનજી બાપાએ ઘણું ચોખ્ખું કોને બપોર પછી આપણે આવ્યા નહોતા. દેવાંશી પપ્પા બેસણામાં ગયા હતા. પછી કાંઈ હું એકલી આવું નહીં, ભાઈ ઘરે હોય એટલે મારે ઘરે રહેવું પડે, બાઈ ન હોય એટલે. હવે ઢગલો આપણો એકદમ વ્યવસ્થિત થયો ને આજે હાઈન થાય ને ત્યાં ખબર પડી જાય કે કેટલી ગુણું થાય. આપણે આમાં તો અંદાજ લગાવ્યો જ નહોતો કેટલી ગુણું થાય, અને લગાવવામાં કઈ ખબર નથી પડતી. આપણે ખબર હશે ઢગલો એવડો નથી તો આપણે એવડો મોટો ટાર્ગેટ ન અપાય. હવે નાનજી બાપા તો ટાર્ગેટ દેતા હતા. નાનજી બાપા હવે કહી દો કેટલી ગુણું થાય. હાલો નાનજી બાપા 55 કે છે, તમે? આપણે 50-55 જ કેવી, વધારે જ કે. અને મને તો કઈ અંદાજ લાગતો જ નથી. આમ આપણે ખબર નથી પડતી. આપણે તમે કયો એ સાચું અને હાઈ થાય તો ખબર પડી જાય. હવે આપણે ગુણું ભરવાનું ચાલુ કરવાનું છે. ઓર આપણે 118 ગુણી 118 ગુણી થઈ હતી, અને ઓણ આપણે 50-55 ને 15 પહેલા થઈ ગઈ. 15 પહેલા થઈ. હા, એટલે 70 ગુણી થાય. ભરાવા તો દો. હું તો એમ કહું હો થઈ જાય, પણ નો થઈ ગયા શું કરવું? આપણે કામ બધું પતાવી દીધું. કાંધાનું હતું એ વીણ લીધું, ખરીનું બધું રેડી થઈ કોઈ ગયું. જાતનું કામ ને બધું એમાં નાખી દીધું છે. અને હવે ભરશું, કારણ કે આપણે કઈ બેરણમાં દેવાની નથી. હા, અને આમાં આપણે બેરણમાં ન દેવાનું, એટલે કઈ કાંધાની 5 ગુણી 10 ગુણી જે થતી નોખી ગાધી નહીં, બધું મિક્સ વહી જાય એમાં ભેગું. એના માટે જ ભરવી પડી હતી આપણે બધું. એમ તો આ પગર હોય એ તો આના કરતા વજન વાળું હારા દોડવા હોય ઈ જ ખરીમાં ખૈરા હોય, એટલે એ બધું હમું કરવાનું બાકી હતું ને એ કામ અત્યારે પૂરું થયું છે. એટલે હવે અમે ભરશું માંડવીની ગુણું, અને હાઈ ખબર પડી જાય. અત્યારે તો થોડીક ભરાય, બપોર પછી આવીને ભરવાની છે. જો આપણે તો કામ ચાલુ હતું મગફળી જોવાનું ને બધું, એટલું પૂરું થઈ ગયું. એટલે નાનજી બાપા અહીંયા પાણી વારે છે, એટલે આપણે કીધું જરીક ચક્કર મારી આવી, કેવું પાણી ઉકલે છે કેવું નહીં. પણ પાણી તો ખૂણો પી ગયો છે, અને હવે આ ભાગ પાવાનો રહ્યો છે. એટલે આમાં થોડીક હવે વાર લાગશે, કારણ કે આપણે જે રા પાઈકી છે ને, એક પાટલું પાયેલું છે અને એક પાટલું પાયા વિનાનું છે. એટલે જે પાયા વિનાનું છે ને એમાં વાર લાગશે. એટલે આજુ ખર લાગે જ પાઈ દઈ, કારણ કે હવે એકદમ શિયાળો આવ્યો છે ને, એટલે લાગે જ પી જાય ને તો એકદમ ફાલ લાગી જાય, કાંઈ ઘટે ને એવો. અને ઘટે ને એવો જ લગાડવાનો હોય તો જ આમાં સેટિંગ આવે એમ છે, નકર સેટિંગ વિખાય છે. હવે વાતું તો હારી મોટી મોટી કરવાની નહીં. ના, હવે ફાલ માંડ્યો દેખાવા, હવે વાંધો નહીં આવે, હવે થઈ જાય. અને પાણી તો આમ તો સવારમાં 7 વાગ્યામાં જ ચાલુ થઈ ગયું હતું, કારણ કે નાનજી બાપાને 7 વાગ્યા મૂકી ગયો તો નાનજી બાપા પાણી વારતા ને, એટલે મારે કઈ ઉપાધિ હોય જ નહીં. એ તુવેર પકવી લે છે, સૈણા પકવી લે ને ત્યાં લગી નાનજી બાપા જ પાણી વારશે. નાનજી બાપા હે ને એટલે મારે હારામાં હારું હે ટેકો, નકર મારે વારવું પડે પાણી. અને કા માણસ કેવો પડે ને કા મારે વારવું પડે, મળે ન મળે. અને આ કઈ ઉપાધિ જ નહીં. નાનજી બાપા હોય તો નાનજી બાપાની રીતે વર્ગી જાય. મારે કેવું ન પડે કે પાણી વારવું કે નથી વારવું, એને ખબર જ હોય નાનજી બાપાને કે હવે તુવેર લંકાઈ છે કે નથી લંકાતી. માણસ કીધો હોય તો ઘડિયાળ સામું જોવે. નાનજી બાપા ઘડિયાળ સામું તો ન જોવે, એ તો જોવે કે 8 વાગે જવાનું છે. અને લાઈટ નો તો સવારે 6 વાગે આવે ને બપોર 2 વાગે જાય ને. 2 વાગે વહી ગયા.
આપણે ઘરેથી આવીને વાડીએ બેઠા હોય ને કરેજના સાયે તો દેવાંશી પપ્પા એમ કે કેવો સરસ શિયાળુ પવન છે, મજા આવે એમ, એવો સરસ છે. અને અત્યારે આપણે મગફળીની ગુણું ભરવા આવ્યા છે ને તો કે ઉનાળા જેવી ગરમી છે, પણ એ તો પાછા ભરતાય નથી, એને તો કમર દુખે છે. દુખતી હોય કે ન દુખતી હોય ભગવાન જાણે, પણ મને તેમ કે ખબર દુખે એટલે આપણે જ કઈ ગુણું ભરવા દેવાના જ નથી. એટલે ઊભા ઊભા ખાલી બસ કા ચાલે છે અને તગારા નાખવાનું કામ મારું. એટલે આપણે 10 ગુણું તો ભરી દીધી. એટલે પાણી પીવા અહીં બેઠા છે. એટલે અત્યારે પાછો ટાટો પવન છે, પણ પાછા કામ કરવા સરસ્યું ને એટલે તો તડકો પકડાઈ જાય. ના એવું નથી, આપણે જે આવ્યા ને ત્યાં એકદમ પવન હતો અને આપણે ગુણું ભરવા વર્ગા ને તે હાવ પવન પડી ગયો અને વરી પાછો પાણી હજી પી લીધું. થઈ છે તો ખાલી કેટલી 5-7 મિનિટ, પણ પાછો પવન નીકળો એમ. એટલે હવે પાછી મજા આવશે. ઓલો સાવ પાંદ હલતું જ બંધ થઈ ગયું હતું. બફારો એકદમ ગરમી થવા માંડી. અને એવું પાછું કામ કરતા હોય ગુણું ભરવાનું એટલે થોડુંક વધુ ગરમી દેખાય. મહેનત કરી એટલે તકલીફ તો પડવાની, પણ હકીકતમાં પવન પડી ગયો તો હવે જોજે હમણાં જાય ત્યાં ખબર પડી જાય. હા, એટલે આપણે કામ ગમે એ કરી, પણ પોરો ખાતા ખાતા નિરાતે કામ કરવાનું. અમે આટલી મગફળી કેટલા દિવસ કર્યા, એટલે આજ તો ગુણું ભરી જ લેવી છે, પાકું જ છે એમ. હવે પૂરું આજ પૂરું એટલે અહીં ભરાઈ જાય ને એટલે આપણે આ જગ્યામાં ગાય હાટું જાયરી વાવવાની છે એટલે નીણ થઈ જાય અને બે કામ એટલે આજ હાઈન થઈને તો હકેલી લેવું છે. હવે જો આપણે તુવેરનો સાયો આવે છે, ઉપર લીમડાનો સાયો આવે છે, એટલે સાયા બેઠા હોય એટલે એમ ન થાય ઊભા થાય, પણ ઊભું તો થવું પડશે. આજ કામ પૂરું કરવાનું છે, એવું નથી રાખું 10 ગુણું કાલ ભરશું. એક તો મગફળી જ કઈ બહુ ઉતરી નથી, એમાં કાલ માથે રહું જવા દેવું. હવે આનો કઈ હરખ ધોખો જ નથી, જી થયું સારો આનંદ. આ વર્ષે તો હે ને ખેડૂને કા બીપી વધારી દે ને કા બીપી ઘટાડી દે એવું છે. એટલે જો મને હે ને હમણાં આપણે દેવાંશને બપોરે શરદી ઉધરસની દવા લેવા ગયા, થોડીક એની તબિયત બરાબર થાય. મેં કીધું લાવો ને બીપી હું મપી લો થોડુંક, તો મને એવું લાગતું. તો મેં પૂછા તો બીપી લો આવી. એટલે આ ઢગલા કામ કરતા હોય કોન્સર્ટ એમ આવતી હોય તો નકર મને બીપી નો કોઈ દી પ્રશ્ન હોય નહીં. અને હું તો ખારું એટલું ખાઉં. મેં કીધું મને લો ન આવી જોઈએ, મને તો બીપી વધવું જોઈએ, પણ તો બીપી લો આવી. એટલે 2 દિવસ પછી પાછું આપણે ચેક કરાવવા જાવું ત્યારે ખબર પડશે કે નોર્મલ છે કે ઘટે જ છે એમ. અત્યારે તો લો આવ્યું. તડકાનું આમાં કા વધી જાય ને કા ઘટી જાય, બે માંથી એક જ થાય, કા ઘટે ને કા વધે. હા, હરખું તો રહ્યા જ નહીં. એ વાત સાચી. કામ કરતા આપણે કામ કરતા હતા ને બપોરે જમીન સીધા ગયા એટલે એના હિસાબે એવું હોય એમ. જે આપણે 10 કોથરા ભર્યા અને ત્યાં આવ્યા નાનજી બાપા, એટલે આપણે ઘણા કોથરા ભરાઈ ગયા અને 1 કરતાં 2 ભલા એમ કહે ને, એટલે એક માણસ કામ કરતો હોય 2 વધે ને 2 કરતાં 3 વધે, એટલે આપણે 3 જણા વધી ગયા, ગાયે ઘા ભરાઈ ગયા. અને આપણી માંડવી એકદમ ચોખ્ખી, કાંઈ ઘટે નહીં એવી, કારણ કે આપણે વરસાદમાં પડી નથી. અને આપણે એક પ્રિડિક્શન કર્યું કે આપણે ગઈ સાલ જીજે 32 મગફળી હતી અને 27 મણનો ઉતારો આવ્યો હતો, અને આ સાલ આપણે 27 મણનો ઉતારો નહીં આવે, 15 મણનો જ આવશે. એટલે હવે આપણે ગમે ખેડૂને જી મગફળીનું આ સાલ બિયારણ વાવ્યું હોય ને તો એમાં બિયારણ બદલાવી નાખવું પડે. એટલે કે બીજું બિયારણ, એટલે કે ગામમાંથી કરતાં જો બીજા ગામનું આવે ને તો એ બિયારણ સર્ટિફાઈડ થઈ જાય, કારણ કે જમીન બદલી જાય. ત્યાંનું વાતાવરણ, અહીંનું વાતાવરણ, ત્યાંની જમીન, અહીંની જમીન બધું અલગ થઈ જાય ને, એટલે ઉત્પાદનમાં પાછું આપણે હતું એટલું મળે અને આ છે ઉત્પાદન ઘટે. આપણે પોર કરતા અડધો કાપ આવી જાય મગફળીમાં. હા, પોર 118 કોથરા થયા હતા અને વણ આપણે 60 કે 70 65 થી 70 કોથરા થાય. એટલે બધા ભરાઈ જાય ને પછી આવશે. અને ઉત્પાદન તો થોડું થયું, હવે ત્યાં તો આપણું હાલશે નહીં, પણ એટલી ભગવાનની મહેરબાની કે જો પૈડી હોય તો અત્યારે ભરી ન હગી, બાટનેથી ઉધરસ ઉપડી જાય એવી પરિસ્થિતિ થઈ. પણ આપણે પૈડી તો જરાય નથી, તો હાવ કોરી છે એ તો દેખાય જ છે. અને બીજા નંબરમાં આપણે કે સરકાર મગફળીની ખરીદી કરે છે અને તુવેર ચણા, એટલે બહુ સારું કામ કરે છે, કારણ કે સરકારી રાજા છે અને પ્રજાને કાંઈ પણ દુઃખ આવે ને તો રાજાને ફરિયાદ કરે, એટલે રાજા કંઈક એનું નિરાકરણ લાવે. એમ જે કંઈ નુકસાની આવી અને સરકારને બધાય કહે, કંઈ સરકારનો વાંક નથી, પણ સરકાર રાજા કહેવાય એટલે રાજાને ફરિયાદ કરે પ્રજા, એટલે સરકારને કંઈક કરવું પડે.
પણ આપણે કંઈ સરકારનો વાત નથી કાઢતા, કારણ કે સરકારની આપણે પ્રશંસા કરી કે જે હવા હો મણ મગફળી ખરીદી કરે છે ને એ બહુ સારામાં સારું કરે છે. એટલે આપણે સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપી કે એટલું કરે છે ને તો ખેડૂતને ટેકો થઈ જાય ઘણો એમ. નકર વેપારી ખેડૂને જે અત્યારે 1100 માં માગે છે ને 700 માં જ માગે. ખબર છે કે આ જવાના ક્યાં દેવાના જ છે કે આને ઘરે જ નથી રખાતી. સરકારની ખરીદી ચાલુ થઈને એટલે પરબારી મગફળીમાં 100 થી 200 રૂપિયાનો ઉછાળો આવ્યો. નકર જે 800 માં 900 માં જતી હતી ની પરબારી 1100 1200 આવી ગઈ. એટલે ફેર તો પડે. એટલે આ સરકારનું કામ બહુ સારું છે, મગફળી ખરીદીનું, તુવેર, ચણા, ઘઉં. એટલે સરકારનું આ કામ સારું છે એટલે આપણે વખાણી કરવા પડે. કંઈ એવું જ નથી કે સરકારના અવગુણ જ ગાવા. એટલે આપણે સરકારને તો નુકસાની ગયું એટલે સહાય દે, બકર નકર તો કઈ સરકારને ઘરે ઘરે પૈસા દેવા જ નથી બેહાતા. કામીને ખાવાનું હોય આમાં તો બધાયને મહેનત કરી, પણ આ કુદરતી આપત્તિ આવે એમાં તો ખેડૂત શું કરે? એટલે તો બિસાડા કે જ માગે પ્રજા રાજા પાસે માગે ને રાજાનો દેવાનો હકઈ છે અને પ્રજાને માગવાનો હકઈ છે. એટલે આયોજન એને કરવું પડે. આમાં નકર એમાં કઈ વધે નહીં. આપણે જો મગફળી ઉધરી દેવી હોય ઉપાડવાથી તે ઠેસરમાં આવી રીતના ઢગલો કરી દઈએ ત્યાં લગનના કેટલા લે વીઘાના? 3200 થી 3500 રૂપિયા લે વીઘાના. તો આમાં 55 કોથળા માંડવી થાય કે 60 થાય તો વાહે વધે હું? કઈ ન વધે. 9 વીઘાના કેટલા પૈસા થાય? 9 9.5 વીઘાના 9 તેરીને હિતાવી અને હિતાવી બીજા એટલે 30,000 રૂપિયા જોઈ જાય. હા 9.5 વીઘા થાય એટલે 30,000 તો સીધા ખાલી મોસમ હાસવાના જાય. તો બીજો ખર્ચો બિયારણ, નીંદવા, દવા એ બધું ક્યાં જાય? થોડીક નહીં, એ બધું તમારે ભોગવવાનું. વાવો તોય ભલે, ન વાવો તોય ભલે. આ કોઈ તમને ફોર્સ નથી કરતા કે માનવી જોઈએ. એ વાત સાચી. એ તો ગમે એ વાવી એમ જ થાય. પણ એટલે ખેડૂને બધે હરખા બપોર જ છે. તમે મગફળી વાવો, કપાસ વાવો, જે વાવો એ બધું બગડી જાય છે. કપાસ બગડી જાય અને બગડી જાય તો વાવે હું ખેડૂ એવું કરે તો કરે હું આમ આવી રીતના હેરાન થાય ને મજા કરે. હો હાઈલા રાખ્યા ખેડૂને હે ને. અને ખેડૂને તો મહેનત બહુ જ પડે કામ કરવામાં. સીધો ઢગલો તૈયાર ન આવી જાય. અને દેવાનસિંહ પપ્પાને કમર દુખે પણ હાસુકા દુખે છે કે ખોટું? હાસુકા દુખે. આપણે હે ને ભરી ન હકી પણ ઝાલી હકી કોથરા ઉપાડી દઉં. પાછું તમારું કામ ઉપાડવાનું નથી, કારણ કે તમે ઉપાડીને પોગાડી ન હકો. એકલા નો હા, અને અમે ઉપાડીને પોગાડી દઉં. એને હે ને મગફળી ભરવામાં જ કમર દુખે છે, ગુણ ઉપાડવા માટે જ દુખે. એમ કદાચ 2.5 મણ હોય 3 મણ હોય તો ઉપાડીને મૂક દો એક બાજુ. પણ આમ ઘડીએ ઘડી આમ કસરત થાય ને એમાં ન મેળા. અને હવે રહ્યું એટલું ભાઈ આમાં ભરી દીધી. નો ભરો તો ભરાઈ જાય. આપણે ટાર્ગેટ દેવાનસિંહ પપ્પા લગાવતા હતા અને નાનજી બાપા લગાવતા હતા. મેં તો 40 ગુણ કીધી હતી. આપણે 55 નથી કીધું. આપણે એમ કીધું આપણે લગાવવો જ નથી, કારણ કે આપણે ખબર હતી કે આમાં ટાર્ગેટ હાસો પડે એમ નથી. એટલે ઓછું કરતા જીવ ન હાલે. ટાર્ગેટ તો મેં ઢગલો થયો ને ત્યારે એમ કીધું કે અંદાજે 40 કોથળા ભરાય. તો નાનજી બાપા કે હા 40 થોડા ભરાય, 55 ભરાય. એટલે નાનજી બાપાએ 50-55 કીધા હતા. થઈ 50 પૂરી ન થઈ, 2 ઘટ્યા. એટલે આમાં બીપી વધારી ઘટાડી દે ને એવું છે. કાઈ જીવ જ નથી એમ માની તો હાલે, કારણ કે ઓટોમેટિક ખેડૂને હે ને જેને ખર્ચો કર્યો હોય ને એને ખબર હોય. એ વાત સાચી. 2700 રૂપિયાના તો દાણા લીધા હતા. હા મણ. અને 1.5 મણ દાણા વીઘે વાવ્યા. પછી એનપી ની થેલી 1800 રૂપિયાની. હાવ એટલે હાવ કેવડો ભાવ કરી દીધો. એટલું બધું મોંઘું બનાવવું પડતું છે પેલા કરતા કે ખેડૂને સરકારને મારવા જ છે કે બીજું કઈ? સરકારને જી કરે ભગવાન એનપી થેલી ની બધું તો કઈ વાંધો ને ઘણું થયો. આપણે તાલપત્રી હકેલી અને ઘરે ભાગી, બીજું કઈ નહીં. હવે તો અમે નકા તો કેવા હરખાતા અમે જઈને પેલા બાને બધું કઈ. આજ નહીં કઈ. આજ કઈ નહીં કઈ. નકા અમારે દેવાનસિંહ પપ્પાને અમે બે જઈને પેલા બા ને બધી ચર્ચા કરી, બાને કઈ. અને અમારે ઢગલો હતો ને તે હરખાતા આમાં શું કેવું? બા કઈ પ્રશ્ન ન કરે, કઈ પૂછે નહીં અમને કોઈ દી. અમને એવો શોખ કે બાને બધી વાત કરવા હરખ હોય એટલો આપને કે જઈને જલ્દી કહી દઈ. સારું ભલે ને જે થયો બીજું.